એકતા દિવસ પરેડમાં સ્વદેશી શ્વાન દળોનું અનોખું પ્રદર્શન, રામપુર અને મુધોલ શ્વાનોએ આકર્ષણ જમાવ્યું। કેવડિયાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં સીમા સુરક્ષા દળના શ્વાન દળે પોતાના પ્રભાવશાળી કૌશલ્યનું પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ ભવ્ય પરેડમાં પ્રથમ વખત સંપૂર્ણપણે સ્વદેશી પ્રજાતિના શ્વાનોની ટુકડીએ ભાગ લીધો હતો, જે આત્મનિર્ભર ભારતની ભાવનાને ઉજાગર કરતું એક અનન્ય દ્રશ્ય હતું। આ શ્વાન દળની વિશેષતા એ હતી કે તેમાં ઉત્તર પ્રદેશના રામપુર શિકારી શ્વાન અને કર્ણાટકના મુધોલ શિકારી શ્વાન જેવી શુદ્ધ ભારતીય પ્રજાતિઓનો સમાવેશ થતો હતો। આ દળનું નેતૃત્વ રિયા નામના મુધોલ શિકારી શ્વાને કર્યું હતું, જેણે અખિલ ભારતીય પોલીસ શ્વાન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે। પરેડ દરમિયાન આ શ્વાનોએ શિસ્ત, ચપળતા અને તાલમેલનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં સ્વદેશી શ્વાન પ્રજાતિઓને સુરક્ષા દળોમાં સામેલ કરવાના આહવાનથી પ્રેરણા લઈ સીમા સુરક્ષા દળે આ પહેલ કરી છે। આ શ્વાનોને સરહદી દેખરેખ, વિશેષ અભિયાન અને બચાવ કામગીરી માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે। તેમની સહનશક્તિ અને ભારતીય પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવાની ક્ષમતા વિદેશી પ્રજાતિઓ કરતાં વધુ સારી હોવાનું મનાય છે, જેણે આ પહેલને વધુ સાર્થક બનાવી છે।